તું સદા ગામ વડતાલ વિશેષ જળ છાયા ફળ ફૂલ કરી ગુણવંત ગુર્જર દે જય જય સહજાનંદ મહારાજ 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 જય જય તાળી પાડીને બધા બોલજો જય જય હરે કૃષ્ણ મહારાજ 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 જય જય हरे कृष्ण महाराज जय जय 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 हरे कृष्ण महाराज 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 जय जय जय
સહજાનંદ મહારાજ, જય જય સહજાનંદ મહારાજ, જય જય સહજાનંદ મહારાજ, જય જય સહજાનંદ મહારાજ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. પરમ પુનિત પૃથ્વી પૃથ્વી પાળ, પુરવડતા લતણી ઘણી રસાળ, પુનિત સુપુરી સાત જે ગણાય, પણ વડતાલ સમાન તે ન થાય. વિક્રમ સંવત 2073 ચૈત્ર સુધી શ્રી હરિજયંતી શ્રી રામનવમીના પવિત્ર દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના આપણા અક્ષરધામ તુલ્ય પવિત્ર મહાન તીર્થરાજ વડતાલમાં ભગવાન સ્વામિનારાયણના 236માં પ્રાગટ્ય દિનના પૂર્વ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાન જે સ્વરૂપમાં પ્રગટ બિરાજે છે એવું શ્રી હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ જે સ્વયં સહજાનંદ સ્વામી છે, જે પ્રગટ છે, પૂર્ણ બ્રહ્મ છે, પરબ્રહ્મ તત્વ છે, જે આ પવિત્ર તપોભૂમિમાં બિરાજે છે, એમનો જન્મદિને નિમિત્તે આજે આપણા શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય મહારાજ, રાકેશ પ્રસાદજી મહારાજ, બંને લાલજી મહારાજ, બ્રહ્મચારી અને ભૂદેવોના પવિત્ર હસ્તે સુંદર મજાનો અભિષેક થયો. 56 ભોગ ભગવાનને ધરાવાય છે, 56 ભોગ ચડી રહ્યો છે. એ ભગવાનની પૂર્ણ કૃપાથી સાંજે એમનો પ્રાગટ્યનો ઉત્સવ પણ આપણા પવિત્ર ચોકમાં આપણે ખૂબ જ દિવ્યતાથી ધામધૂમીથી અહીંયા ઉજવવાના છીએ. આજે એનો અલભ્ય લાભ, આ દિવ્ય લાભ, આ અલૌકિક લાભ પરમ ભક્ત તુલસીભાઈ ગોટી, એમના ભાઈ દયાળભાઈ ગોટી, એમના ચિરંજીવી પ્રકાશભાઈ, શૈલેષભાઈ ને બંને ભાઈઓ, સમગ્ર પરિવાર કે જે પરિવારે અક્ષર નિવાસી આ સંપ્રદાયના મહાન સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી રાજકોટ ગુરુકુળવાળાના ગુરુકુળમાં રહી સત્સંગના પિયુષ પીધા, એ સંતોની સાથે રહી સત્સંગ દ્રઢ કર્યો. રેગ્યુલર પ્રકાશભાઈને વડતાલ દર્શન કરવા આવવાનું થાય, સહેજે અમારી સાથે અમારા પાર્ષદ પરેશ ભગત સાથે હેત છે, એને કારણે આ પાટોત્સવ
આમ તો રતિભાઈ ભાલજાએ બહુ વર્ષો પહેલા, જેઓને 262 વચનામૃત મુખપાઠ હતા, જેમના પુણ્યથી ચંપકભાઈ ગોસલિયા, ગાંધી પરિવાર, આ બધાના કારણે ઘાટકોપરનું આપણું વડતાલનું મંદિર થયેલું, એ રતિભાઈના દીકરાઓ કમલેશભાઈ ભાલજા વગેરે પાટોત્સવ લખાયેલો અમારા હસ્તક. સ્થિતિ મધ્યમ છે એટલે મને વાત કરી 4 મહિના પહેલા કે સ્વામી પાટોત્સવનું કેમ કરશું, 2-3 લાખ રૂપિયાનો ખર્ચો થાય તો વાંધો નહીં. મેં કીધું ખર્ચો સારામાં સારો પાટોત્સવ કરવો છે તો કે તમે આજ્ઞા કરો, હું તો સેવક તરીકે કામ કરીશ. અત્યારે કમલેશભાઈ અન્નકોટ ભરવાની સેવામાં લાગ્યા છે, 56 ભોગમાં છે. અને લાભ પછી પ્રકાશભાઈને મળવાનો હશે, પરિવારને, ગોટી પરિવારને મળવાનો હશે. અમે એક ફોન કર્યો, મેં કીધું પ્રકાશ આવો, ટાઈમ છે, કેમ કરવું છે? સ્વામી બીજા કોઈને કહેતા નહીં, મારે જ કરવો છે. મારી પાસે ઘણા બધા યજમાનો છે, પણ એ આજે લાભ લઈ ગયા છે. ભગવાન સ્વામિનારાયણને ગમતું આ વડતાલ ધામ, આપણે સ્વામિનારાયણ ભગવાનને પ્રત્યક્ષ સ્વરૂપે જોયા નથી, આપણે આ ચર્મચક્ષુએ જોયા નથી. આપણે બધા જે અહીંયા ઉપસ્થિત છીએ, લાઈવ માધ્યમથી જે જોતા હશે, બધા આપણે સહજાનંદ સ્વામી મહારાજના આશ્રિત છીએ. પરબ્રહ્મ તો આ પૃથ્વી ઉપર પધાર્યા, 49 વર્ષ 2 માસ 1 દિવસ રોકાઈ અને અક્ષરધામ ગમન કર્યું. એ પરબ્રહ્મે એવું કહ્યું કે હું તો વડતાલમાં હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપમાં પ્રત્યક્ષ રહ્યો છું. અમે આ પૃથ્વી ઉપર પધાર્યા, અમારે કરવાના બધા કામ અમે કર્યા છે. અમે મંદિરો બંધાવ્યા, મૂર્તિઓ પધરાવી, આચાર્યો પધરાવ્યા, શાસ્ત્રો રચાવ્યા. અમે હવે અમારા ધામમાં પધારીએ છીએ. જેણે જેણે ભગવાનને નથી જોયા, જેણે ભગવાન જોવા હોય, એને સતાનંદ સ્વામી અહીંયાથી શ્રીમદ સત્સંગી જીવન સત્શાસ્ત્ર અહીંયા ઉપસ્થિત છે, સાક્ષાત પરમેશ્વરનું પરબ્રહ્મનું સ્વરૂપ છે. એ કહે છે કે જેણે ભગવાન નથી જોયા, જગતમાં જેને ભગવાન જોવા હોય એને વડતાલ આવવું. અને એ સ્વરૂપ છે વૃત્તાલયેશ ભગવાન જયતીહ સાક્ષાત. આ પૃથ્વી ઉપર ભગવાન ક્યાંય જયકારી પ્રવર્તતા હોય તો એ વડતાલ ધામમાં પ્રવર્તે છે, અને એ છે પ્રગટ શ્રી હરિકૃષ્ણ મહારાજ. સ્વામિનારાયણ ભગવાને આ દિવ્ય ધામની સ્થાપના આપણા સૌના કલ્યાણ માટે કરી છે. શ્રીજી મહારાજે અતિ કરુણાએ કરીને આ વડતાલ ધામ બનાવ્યું છે. આ મંદિરનું ખાતમુહૂર્ત એમણે કર્યું. પેલી 5 ઈંટો પણ ભગવાને મૂકી છે. માણસ પોતાનું ઘર બનાવે ને તોય અત્યારે ઈંટો નથી ઉપાડતો, લેલું નથી લેતો, પથ્થર નથી કરતો, હાથમાં લઈને મૂકતો, બારી નથી ચણતો. આ વડતાલ ધામ માટે આપણા વાલા હરિકૃષ્ણ મહારાજે 36 ઈંટો માથે ઉપાડી છે. ભગવાનના લાડીલા સંતોએ એ મોટી મોટી ઈંટો છે, 1 ની 2 થાય એવી પાટલા ઈંટો લક્ષ્મીનારાયણ દેવની પડદીમાં એ ચણી છે. 34 ઈંટો ત્યાં ચણી છે, પાછળનો ગોખલો છે પ્રદક્ષિણાનો. 2 ઈંટો સંતોએ ત્યાં મૂકી છે જ્યાં ઋષભદેવ ભગવાન બિરાજે છે. મંદિરો બધા ભગવાને બનાવ્યા, પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટેનો ઉપાય ભગવાને અહીંયા રહીને બતાવ્યો છે. મંદિર થયું, ભગવાન પોતે જાતે આ મંદિરની 1 મહિનો સુધી રોકાઈ અને દરરોજ 100 પ્રદક્ષિણા ફર્યા છે. આ મંદિરની ધજા એમણે ફરકાવી અને
આ મંદિરમાં રહેલા તમામ સ્વરૂપોની પ્રતિષ્ઠા ભગવાને જાતે પોતે કરી છે. આ એક જ એવું સ્થાન છે જે સ્થાનની અંદર તમામ દેવોની પ્રતિષ્ઠા આપણા પ્રાણ પ્યારા ભગવાન ઘનશ્યામ મહારાજે જાતે પોતે કરી છે. વિક્રમ સંવત 1868ની સાલથી વડતાલ આવવાનું ચાલુ થયું. 1885ની સાલ સુધી 86ની સાલ સુધી ભગવાન અહીંયા પધાર્યા છે. અનેકો વાર પધાર્યા છે. એ પવિત્ર દિવસ હતો, ધન્ય દિવસ હતો. આ પૃથ્વી ઉપર ભગવાને પોતાનું સ્વરૂપ પોતાના હાથે વડતાલમાં પધરાવ્યું હતું. દિવસ છે દ્વાદશીનો. કાર્તિક સુધી દ્વાદશીનો જે દિવસ છે ને એ લક્ષ્મીજીનો દિવસ કહેવાય છે. કમળાનો અને કમળાપતિ બંનેનો દિવસ કહેવાય છે શાસ્ત્રોની દ્રષ્ટિએ. સવારનો પહોર છે. આ વડતાલ મંદિરના પ્રાંગણમાં ઉભેલા પવિત્ર હરિમંડપમાં જેમાં બેસીને ભગવાને શિક્ષાપત્રીનું સંશોધન કર્યું છે, ફાઇનલ શિક્ષાપત્રી કરી છે. એ સ્થાનમાં મહારાજે નિત્ય કર્મથી પરવાર્યા છે. દેવોની પ્રતિષ્ઠાનો હોમ ચાલે છે. અષ્ટમીથી હોમ ચાલુ થયો છે. ઉમરેઠના વેદ વિપ્રો અને સમગ્ર ગુજરાતના વેદ વિપ્રો અહીંયા પધાર્યા છે. આજે તો ભગવાન પોતાનું સ્વરૂપ પોતાના હાથે સ્થાપવાના છે એટલે બધાના રોમ પ્રફુલ્લિત છે, પુલકિત છે. એક અભિષેક હમણાં કર્યો ને તોય યજમાન, સંતો, દર્શન કરનારા ભક્તો જેને લાઈવ દર્શન કર્યા એ બધાના રોમ પુલકિત હતા. ભગવાન સ્વામિનારાયણે જાતે યજ્ઞની અંદર મુખ્ય આહુતિઓ આપી છે. ઘી અને તલ હોમ્યા છે. એક અદ્ભુત કાર્યક્રમ આ મંદિરના પ્રોટેક્શન માટે બધા ભૂદેવોએ કર્યો છે. મંદિરના 8 ખૂણા છે. આ મંદિર કમળાકારે છે. આ મંદિરનું ડ્રોઈંગ નડિયાદના નારાયણ દેવના મંદિર પ્રમાણે કરવામાં આવ્યું છે. 8 ખૂણામાં બ્રાહ્મણોએ યજ્ઞ કરાવ્યા છે. ભગવાન મુખ્ય યજ્ઞશાળામાં આજે જ્યાં યજ્ઞ થઈ રહ્યો છે રામ પ્રતાપજી મહારાજના બંગલા આગળ યજ્ઞશાળા ત્યાં છે. ત્યાંથી પરમેશ્વરે એક રથ બનાવરાયો છે. રથની અંદર મૂર્તિઓને બધીને ચડાવી છે. શ્રી રાધા કૃષ્ણ દેવ સ્વયં પોતાનું પરબ્રહ્મ સ્વરૂપ, એક નહીં 2 સ્વરૂપ, વાસુદેવ નારાયણનું સ્વરૂપ, ધર્મ ભક્તિ માતા અને પિતાનું સ્વરૂપ. સંપ્રદાયમાં બધા બહુ ધર્મદેવ ભક્તિ માતાના સ્વરૂપો છે, પણ વડતાલ જેવા સ્વરૂપો ક્યાંય આવા નમણા અને રૂપાળા ધર્મ ભક્તિના સ્વરૂપ આપણને દર્શનમાં જોવા મળતા નથી. એમાંય વડતાલમાં બિરાજમાન ભક્તિ માતા શું વાત કરવાની. દરરોજ ખોળો ભરાય છે, દરરોજ ખોળો ભરાય છે. મહારાજની સાથે રથમાં મૂર્તિઓને ચડાવવામાં આવી છે. રથની આગળ ઉમરેઠના વેદ વિપ્રો આચાર્યો આગળ ચાલે છે. સૌથી પ્રથમ આ મંદિરની 2 પ્રદક્ષિણા કરવામાં આવી છે. આગળ વાજિંત્ર વાળા સરસ મજાના વાજિંત્રો વગાડે છે. બ્રાહ્મણો વેદરૂચાઓને બોલી રહ્યા છે. મહારાજ બહુ ધ્યાનથી વેદરૂચાઓને સાંભળે છે. ભગવાનને શામમાં બહુ પ્રીતિ છે એટલે સામવેદ વિશેષપણે સાંભળે છે. પ્રદક્ષિણા કરી પૂર્વ દ્વારે ભગવાને રથને ઉભો રખાયો હશે. સૌ પ્રથમ રથમાંથી મૂર્તિઓને ઉતારતા પહેલા મૂર્તિઓને અર્ઘ્ય પ્રદાન કર્યું છે. બધાએ મૂર્તિઓને હાથ જોડીને સન્માન કર્યું છે. સામાન્ય માણસ આવે છે ને, કલેક્ટર કે કોઈ, તો અમે સામે લેવા જઈએ છીએ. ઓફિસથી કોઠારીનું બધા ભેગા થઈને સામે મિનિસ્ટરને લેવા જઈએ છીએ. આ તો દેવાધી દેવ, પોતે બ્રહ્માંડાધી દેવ જે વૈકુંઠમાં બિરાજે છે એ જ લક્ષ્મીનારાયણ દેવ વડતાલમાં બિરાજવાના છે. એટલે બધાએ એમનું સન્માન કર્યું છે. મૂર્તિઓને મંદિરમાં લાવ્યા છે. બ્રહ્માનંદ સ્વામીની આગેવાની છે.
અક્ષરાનંદ સ્વામીની આગેવાની છે. નાના નાના સંતો ઉમંગથી મૂર્તિઓને ઉપાડે છે. ભાવાનંદ સ્વામી છે, સુપર્ણાનંદ સ્વામી છે, નાના શિવાનંદ સ્વામી છે, ભગવદાનંદ સ્વામી છે, નિષ્કુળાનંદ સ્વામી છે. બધાએ મૂર્તિઓને ઉપાડી છે. મધ્ય મંદિરમાં લક્ષ્મીજી અને નારાયણની મૂર્તિને મૂકવામાં આવી છે, સ્થાપિત કરવામાં આવી છે. બાજુમાં દક્ષિણ ખંડમાં સરસ મજાની શ્રી વૃંદાવન વિહારી લાલની મૂર્તિને મૂકવામાં આવી છે. ત્રીજી મૂર્તિ સ્વયં ભગવાન શ્રી હરિની, જે ભગવાનના 6 નામ છે, જે માર્કંડેય ઋષિએ ધરાવ્યા છે, ઘનશ્યામ, હરિ, હરિકૃષ્ણ, સહજાનંદ, શ્રી કૃષ્ણ. એ પરમેશ્વરનું હરિકૃષ્ણ સ્વરૂપ, એને પણ શ્રી રાધા કૃષ્ણ દેવની બાજુમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. ઉત્તર દિશાની અંદર શ્રી ધર્મદેવ, ભક્તિ માતા, વાસુદેવ નારાયણની મૂર્તિઓની, જે મહારાજનું બાળ સ્વરૂપ છે વાસુદેવ, એ પધરાવવામાં આવ્યું છે. ભગવાને જાતે પોતે સૂચના આપી વરાહને પધરાવ્યા છે, નૃસિંહને પધરાવ્યા છે, શેષશાહી મૂર્તિને પધરાવી છે, કુર્મ નારાયણને પધરાવ્યા છે, સૂર્યનારાયણના સ્વરૂપને પધરાવ્યું છે, મત્સ્ય સ્વરૂપને પધરાવ્યું છે. સરસ મજાની સુખશૈયા છે. અહીંયા ઉપસ્થિત તમામ ભક્તોએ જ્યારે પણ વડતાલ આવે ત્યારે એકવાર ધક્કો મારે બહાર ના નીકળી જવું. બીજી વાર, ત્રીજી વાર મહિમાથી દર્શન કરી સુખશૈયાના દર્શન કરવા, જ્યાં આપણો વાલો હરિકૃષ્ણ મહારાજ દરરોજ પોઢે છે. મહારાજ માટે સરસ મજાની સુખશૈયા છે. મહારાજે સુખશૈયાની અંદર પોતે આવીને જાતે પોતાનું સ્વરૂપ પોતે જાતે બિરાજમાન થયા છે. પછી પાછા નીચે ઉતર્યા. જ્યાં મંદિરનું મુખ્ય દ્વાર છે ત્યાં સરસ મજાના હનુમાનજી મહારાજની સ્થાપના કરતા પહેલા ગણપતિને સ્થાપ્યા છે, હનુમાનજી મહારાજને સ્થાપ્યા છે. જ્યારે હનુમાનજી મહારાજની મૂર્તિ તૈયાર થતી હતી, મંદિરનું અડધું કામ છે, ત્યારે મહારાજ પધાર્યા હતા. એટલે મહારાજે જોયું હતું કે આ મૂર્તિ તો બહુ જબરજસ્ત બની છે, લાવો ને કેવી મજબૂત છે જોઈએ. તો મૂર્તિની છાતી ઉપર જાતે પોતે સ્વયં સહજાનંદ સ્વામી ઊભા રહ્યા છે. જોયું છે કે આ મૂર્તિના છાતીના પાટિયા બહુ સરસ છે, અને છાતીની અંદર બહુ બળ છે. આ કઈ જેવા તેવા નથી, ગમે એવી ભીડ આવે ને તો એને ભાંગે એવા છે. એટલે એનું નામ સ્વામિનારાયણ ભગવાને પોતે સ્થાપના કરીને તે દિવસે ભીડ ભંજન પાડ્યું છે. મહારાજ એ વખતે બોલ્યા પણ છે, હે અંજની નંદન, અહીંયા જે પ્રવેશ કરે ને બધાની સહાયતા કરજો. ગણેશજીની પાસે પાર્વતીનાથને પધરાવ્યા છે, ભગવાન શંકરને પધરાવ્યા છે. ભગવાન શંકરનું બાણ પણ પોતે જાતે સ્થાપ્યું છે. અને બરાબર આ દિવસ છે 1881 સાલ છે. કાર્તિક સુધી દ્વાદશીનો પવિત્ર દિવસ છે. બુધવારનો એ દિવસ છે. ભાદ્રપદ નક્ષત્ર છે. ઉત્તરાનો યોગ છે. ધન લગ્ન છે. અને બરાબર દિવસ ચડ્યો છે. આટલો સમય થયો છે, દિવસ ચડ્યો છે. અને એ જ ટાઈમે આશ્ચર્યકારી આ વડતાલમાં એક બહુ મહાન ચમત્કાર જેને કહી શકાય, બહુ મોટું ઐશ્વર્ય કહી શકાય, અલૌકિક દર્શન બધાને થયું છે. સ્થાપનનો સમય થયો. જેટલી મૂર્તિઓ છે મેં ગણાવી, 3 દક્ષિણ દેરાની, 2 મધ્ય દેરાની, જેમાં દ્વારિકાધીશનું પણ આવાહન મહારાજે કર્યું છે. નારાયણની મૂર્તિમાં જ નારાયણને તો સ્થાપ્યા, એમાં દ્વારિકાધીશનું પણ આવાહન છે. સચ્ચિદાનંદજી દ્વારિકાથી લાવ્યા છે. બાજુમાં ધર્મ ભક્તિ વાસુદેવ, વરાહ, નૃસિંહ, મચ્છ, કચ્છ, સૂર્યનારાયણ, શેષશાહી ભગવાન, હનુમાનજી અને ગણપતિ, આ બધી થઈને 16 મૂર્તિ થાય છે. એક સાથે એ દિવસે બતાવેલા ઐશ્વર્યમાં વડતાલમાં 2 મહાન ઐશ્વર્યો છે. વિક્રમ સંવત 2072 સાલમાં
શ્રી સહજાનંદ સ્વામી મહારાજ પરબ્રહ્મ સ્વરૂપે અહીંયા પધાર્યા છે. એમણે પરબ્રહ્મ તત્વનો સર્વોપરી નિશ્ચય થાય. દેવોને ને હાજર રહેલા લક્ષાવધિ મનુષ્યોને ભગવાન પણાના નિશ્ચયથી સમાધિ થઈ અને રંગોત્સવની લીલાની અંદર 2072ની સાલમાં 12 સ્વરૂપ ધારણ કર્યા છે. આજે ભગવાન સ્વામિનારાયણે વડતાલ મંદિરની પ્રતિષ્ઠામાં 16 સ્વરૂપ ધારણ કરી અને એક સાથે વેદના વિપ્રો શ્રુતિઓના મંત્ર બોલે છે અને પ્રતિષ્ઠાનો વિધિ શરૂ થયો છે. ભગવાન સ્વામિનારાયણે વડતાલ મંદિરની પ્રતિષ્ઠામાં સ્વસ્વરૂપ હરિકૃષ્ણ મહારાજની પાસે ઊભા રહી અને બાકી બધી જ જગ્યાએ પોતાના સ્વરૂપો દ્વારા જ પોતે જ જાતે ઉપસ્થિત રહી અને તમામ મૂર્તિઓની આરતી ભગવાન સ્વામિનારાયણે જાતે ઉતારી છે. ભગવાનની આગળ ધૂપ થયા, દીપ થયા, નૈવેદ્ય થયા. ભગવાન શ્રીહરિએ આરતી ઉતારી. એ સમયની શોભા અદ્ભુત હતી. એ અનુવર્ણન કરે કોઈ કરી ન શકે એવું અદ્ભુત વર્ણન હતું. કરોડો કરોડો સૂર્ય અને ચંદ્રનું તેજ આ વડતાલ મંદિરમાં આવીને સમાયું છે. એવું જ લાગતું હતું કે સ્વયં અક્ષર બ્રહ્મ અહીંયા ઉતરીને આવ્યું હોય એવું અદ્ભુત દ્રશ્ય હતું. બરાબર ઉત્સાહી વડતાલના ભક્તો, ચરોતરના ભક્તો, કાનમ, વાકડ, હાલાર, ચુંવાડ, વઢિયાર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પંચમહાલ, નિમાડ, મારવાડ, મેવાડ બધાય ભક્તોએ વડતાલ મંદિરની દિવ્ય પ્રતિષ્ઠાના દર્શન કર્યા છે. બધા નોબત, નગારા ને ઢોલ ને ત્રાસા લઈને વડતાલમાં આવ્યા છે. કઈ એ જમાનો બંદૂકોનો હતો, બંદૂકોના ભડાકા થાય છે. બહાર ઉભા રહીને જેને દર્શન નથી થતા, ભીડ થઈ છે તો બધાએ ઉભા રહીને તાળીઓ પાડી છે. આપણે પણ એ દિવ્ય પ્રસંગને વધાવીને તાળીઓ પાડીએ. બધાય બોલે છે ધન્ય ધન્ય અવતારને, આવો અવસર ક્યારેય જોયો નથી. આજે તો બ્રહ્માદિક તમામ દેવતાઓ આ દિવ્ય સ્વરૂપોના દર્શન કરવા માટે વિમાનમાં ચડી અને વડતાલમાં પધાર્યા છે. પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે. દેવતાઓ આવ્યા છે. દુદુંભીઓથી ગાંધર્વો પોતે ગાન કરી રહ્યા છે. સ્વયં શ્રી હરિએ તમામ સ્વરૂપોની આરતી ઉતારી. સૌ પ્રથમ આરતી જેવી પતિને સદગુરુ મુક્તાનંદ સ્વામીએ શ્રી લક્ષ્મીનારાયણ દેવની સ્તુતિ કરી છે. હે નારાયણ, હે સમુદ્રના જમાય, હે કમળાવર, તમે એટલો વર આપો ને, અમે એટલું જ માગીએ છીએ. હે લક્ષ્મીજી, હે સમુદ્રમાંથી પ્રગટ થયેલા માં સ્વયં, તમે આ જગતની સંભાળ લેજો. અહીંયા જે કોઈ દર્શન કરવા આવે, હે લક્ષ્મીનારાયણ દેવ, એને બધાને સુખાકારી આપજો એવી મારી પ્રાર્થના છે. ગુરુવર્ય મા મુક્તાનંદ સ્વામીએ વડતાલની અંદર શ્રી લક્ષ્મીનારાયણ દેવની સર્વપ્રથમ પ્રાર્થના કરી છે. સંત મંડળો, બ્રહ્માનંદ સ્વામી વગેરે પણ શ્રી લક્ષ્મીનારાયણ દેવની અદ્ભુત પ્રાર્થના કરી છે. વૃંદાવન વિહારી લાલની પ્રાર્થના કરી છે સંતોએ. રહો રાધા સાથે, મુરલીની જ હાથે શુભ ધરી. હે રાધા કૃષ્ણ દેવ, હે ભગવાન શ્રી કૃષ્ણ, કાયમ વડતાલમાં મોરલી હાથમાં લઈને દર્શન આપજો. અઘારી મુરારી, મધુરન વિહારી મનહરી, બહુ નામી સ્વામી, પ્રભુ ગરુડ ગામી, અહીં રહો, કરો સૌની રક્ષા, સરસવડી શિક્ષા પણ કહો. હે વૃંદાવન વિહારી, આ વડતાલમાં રહીને બધાની રક્ષા કરજો. સાથે સાથે કંઈક ભક્તોને શિક્ષા આપવી ઘટે ને તો શિક્ષા પણ આપજો. આપણે બધાએ પ્રેમથી સર્વપ્રથમ લક્ષ્મીનારાયણ દેવની ને પછી વૃંદાવન વિહારી લાલની જય બોલીએ. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ત્રીજી સ્તુતિ કરી છે.
આપણા ઈષ્ટદેવ વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ જેનો આજે જન્મ દિવસ છે. આ બધાય બોલજો એ સ્તુતિને હું બોલાવીશ. સભામાં બેઠેલા તમામ હરિભગત, આ લાઈવ જોતા હોય હરિભક્તો બેઠેલા, બાઈઓ ભાઈઓ ઉભેલા તમામ આજે આપણે ભેગા થઈને બે હાથ જોડીને હરિકૃષ્ણ મહારાજની સ્તુતિ કરીએ. આપણા વાલાનો આજે જન્મ દિવસ છે. બધાય બોલશો ને? અમારા હે ઈષ્ટ, પરિવાર જોરથી બોલો. ભગવાન હરિકૃષ્ણ મહારાજ પ્રગટ બિરાજે છે. આ સ્તુતિને મહારાજ સાંભળી રહ્યા છે. એનું પ્રગટપણું આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી રહેવાનું છે. એટલે આપણે દિલથી પ્રાર્થના કરીએ. હમારા એ ઈષ્ટ પ્રગટ હરિ કૃષ્ણ પ્રભુ તમે, અમારા હે ઈષ્ટ પ્રગટ હરિ કૃષ્ણ પ્રભુ તમે, સદા જો સ્વાભીષ્ટ તવ પદ તણા આશ્રિતય મે, તવ પદ તણા સદા દ્યો સ્વાભીષ્ટ તવ પદ તણા આશ્રિતય મે, અનેક બ્રહ્માંડ સ્થિતિ લય તણા કારણ અહો, અનેક બ્રહ્માંડ સ્થિતિ લય તણા કારણ અહો, અમારા ચિત્તે આ મૂર્તિ રજની વાસર રહો, અમારા ચિત્તે આ મૂર્તિ રજની વાસર રહો. સ્તુતિ કરી છે મુક્તાનંદ સ્વામીએ. હે પ્રગટ હરિકૃષ્ણ મહારાજ, આ બધા આશ્રિતોના તમે ગુરુ છો, તમે પ્રગટ છો, તમે ઈષ્ટદેવ છો. અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને લય એના કરતા છો મહારાજ. આ મૂર્તિ હરિકૃષ્ણ સ્વરૂપ અખંડ રાત અને દિવસ અમારા હૃદયમાં રહેજો, આવી પ્રાર્થના આપણા બધા વતી સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કરી છે. આપણે બે હાથ ઊંચા કરીને પ્રગટ હરિકૃષ્ણ મહારાજની જય બોલાવીએ. બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. ભક્તિ માતાની સ્તુતિ કરી છે, ધર્મદેવની સ્તુતિ કરી છે. બોલો શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય. વરાહ અવતારની સ્તુતિ થઈ, નરસિંહ રાજાની સ્તુતિ થઈ છે. શેષ સાઈ ગણેશજીની, શેષ સાઈ ભગવાન શેષનાગની સ્તુતિ થઈ, કુર્મદેવની સ્તુતિ થઈ, સૂર્યનારાયણની સ્તુતિ થઈ, મત્સ્ય અવતારની સ્તુતિ થઈ, ગણપતિની સ્તુતિ થઈ છે. અને બરાબર એ જ સમયે મહારાજ સદગુરુ મુક્તાનંદ સ્વામીને પોતાનો એક હાથ પકડી હરિકૃષ્ણ મહારાજની આગળ લઈ ગયા છે. સ્વામીને કહે છે, સ્વામી અમે તમને કહેતા હતા ને, અમે અમારું સ્વરૂપ વડતાલમાં પધરાવશું. જુઓ આ અમારું સ્વરૂપ છે. સ્વામી, આ સિંહાસનમાં અમે જે સ્થાપિત કર્યું ને, અમે તમને અમારા સ્વરૂપોની ગણના કરાવીએ છીએ. જુઓ આ અમારું અર્ચા સ્વરૂપ છે. શાસ્ત્રોમાં જેને નેતિ નેતિ કહે છે, જે અગોચર છે, જે મન અને વાણીથી પર છે. સ્વામી, અમારું એ સ્વરૂપ અક્ષરધામમાં દ્વિભુજ સદા સાકાર એક અમારું હરિકૃષ્ણ સ્વરૂપ છે, ઘનશ્યામ સ્વરૂપ છે, જે અક્ષરધામમાં બિરાજમાન છે.
સ્વામી એક આ અર્ચા અવતાર સ્વરૂપ એક અક્ષરધામમાં બિરાજમાન છે સ્વરૂપ. આંગળી ઊંચી કરીને મહારાજે વાત કરી છે. અને બીજું, જ્યારે જ્યારે પણ ભક્તજનોના લાલન અને પાલન માટે જરૂર પડે ત્યારે અમે પ્રગટ થઈએ છીએ. એ અમારા રામ કૃષ્ણાદિક તમામ અવતાર સ્વરૂપો. એમ કહી અને બાજુમાં ઉભેલું પોતાનું જ સ્વસ્વરૂપ, જે 5000 વર્ષ પહેલાનું લીલા સ્વરૂપ છે, આપણી સભામાં આપણા આચાર્ય મહારાજ ધર્મ ધુરંધર રાકેશ પ્રસાદજી મહારાજ પધારી રહ્યા છે. આપણે બધા તાળીઓના નાદથી વડતાલ ધામનો જય બોલીશું. બોલો વડતાલ ધામ કી, શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી. વડતાલ ધામ બેસી જાઓ. ભગવાન સ્વામિનારાયણ કે છે, જીવો, ઈશ્વરો, માયા અને અક્ષર સર્વના આત્મામાં અંતર્યામી સ્વરૂપે રહેલું અલૌકિક સાકાર અમારું સ્વરૂપ. એમ કહી અને સ્વામીના હૃદય કમળમાં આંગળી ચીંધી છે મહારાજે. અર્ચા અવતાર, અક્ષરધામમાં બિરાજમાન સ્વરૂપ, રામકૃષ્ણાદિક અવતારોને ધારણ કરનારું અમારું સ્વરૂપ, તમારા હૃદયમાં સાક્ષાતપણે બિરાજમાન અમારું સાકાર સ્વરૂપ, અને ચિદ અચિત પદાર્થ માત્રમાં આ કણે કણમાં વ્યાપી રહેલું અમારું સ્વરૂપ. સ્વામી, આસપાસ આ વડતાલ મંદિર, આ બ્રહ્માંડોમાં વ્યાપી રહેલું અમારું સ્વરૂપ, અને 64 તસુ ઊંચાઈ ધરાવતું આ સહજાનંદ સ્વરૂપ, એમાં એક અણુ માત્રનો ફરક નથી સ્વામી. ફરી એકવાર, અર્ચા અવતાર સ્વરૂપ, અક્ષરધામમાં બિરાજમાન સ્વરૂપ, રામકૃષ્ણાદિક અવતારોને ધારણ કરનારું સ્વરૂપ, મુક્તાનંદ સ્વામી તમારા હૃદય કમળમાં બેઠેલું અમારું સાકાર સ્વરૂપ, અને ચિદ અચિદ આ સમગ્ર જગતમાં વ્યાપી રહેલા કણ કણમાં અમારું પરબ્રહ્મ તત્વ, એ સ્વરૂપ, અને આ સહજાનંદ સ્વામી અને આ હરિકૃષ્ણ સ્વરૂપમાં એક અણુ માત્રનો સ્વામી ફરક નથી. અમે અભિન્ન છીએ, એકામેવા દ્વિતીય છીએ. આમાં અને આમાં જરા પણ ફરક નથી. ભક્તો, આજે આપણે ધન્ય થઈ ગયા છીએ કે આજે હરિકૃષ્ણ મહારાજનો જન્મદિવસ છે, અને એમના પ્રાગટ્ય દિવસે, મહારાજના પ્રાગટ્ય દિવસે એ મહારાજના સ્વરૂપનો આપણને અભિષેક, એના દર્શનનો, એને 56 ભોગ ધરાવવાનો, એ મૂર્તિના દર્શન કરવાનો અલૌકિક લાવો મળ્યો. આપણે ધન્ય થઈ ગયા છીએ. ખબર નથી કાલે કોનું શું થવાનું છે. સભામાં કાલે કોણ હાજર છે ખબર છે નથી. આજે જેણે દર્શન કર્યા એ ધન્ય થઈ ગયા. એ હરિકૃષ્ણ મહારાજનો અપરંપાર મહિમા છે. અને આ બધી જ ક્રિયા, આ બધી જ કામગીરી આ કોઈ વ્યક્તિની કરેલી કામગીરી નથી. આ તો સ્વયં સ્વામિનારાયણ ભગવાનની કરેલી કામગીરી છે. આમાં જેણે સેવા કરી, આ મંદિરને જેણે જમીન આપી, આ મંદિરમાં લાવીને કોઈએ ફૂલ ચડાવ્યું, આ મંદિરમાં લાવીને કોઈએ સોનાનો દોરો ચડાવ્યો, કોઈએ ઘરેણું ચડાવ્યું, કોઈએ વસ્ત્ર ચડાવ્યું, આ મંદિરમાં આવીને કોઈ સાધુ થઈને રહીને ભજન કર્યું, અહીંયા જે ગ્રહસ્થ આવ્યા, આ મંદિરના દ્વારમાં જે આવે છે ને એને નરકનું દ્વાર ન જોવું પડે એવી ગેરંટી સ્વામિનારાયણ ભગવાને આપેલી છે. 84 લાખ જાતની યોનિથી મુક્ત થવાનું આ અદ્ભુત સ્થાન છે. ભગવાને આપણને બધાને અક્ષરના અધિકારી બનાવવા માટે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ સ્થાપેલું છે. આજે તો આ રામનવમીનો પવિત્ર પ્રસંગ છે. સાથે સાથે કેટલાક ભક્તોની ઘણા સમયથી મારી પાસે માંગ હતી, આજુબાજુના ભક્તોની, ખાસ કરીને વલેટવા, મેળાવ, નરસંડા, કેટલાક વડોદરાના ભક્તો પણ હમણાં આવ્યા હતા. એ બાકી બધા ઘણા ભક્તોની માંગ હતી કે અમે આચાર્ય મહારાજના દર્શન કરીએ છીએ, મહારાજશ્રીને મળીએ છીએ, અમારાથી મહારાજશ્રીના મુખથી ગુરુમંત્ર નથી લઈ શકાતો, તો સ્વામી કૃપા કરી
અને જો આવું કંઈક થાય તો સારું. મેં મહારાજશ્રીને વિનંતી કરી કે બાપજી, ગુરુમંત્ર એ જો આજના દિવસે રામનવમીનો હરિજયંતિનો પવિત્ર દિવસ છે અને જો આજના દિવસે આપના શ્રીમુખે અપાય તો બહુ સારું. 100, 150, 200 હરિભક્તો છે. મહારાજશ્રીએ રાજી થઈને હા પાડીને બધા ભક્તો ગુરુમંત્ર લેવા માટે પણ આજે ઉપસ્થિત થયા છે. આ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલું આચાર્ય મહારાજનું જે પદ છે એ અદ્વિતીય પદ છે. સ્વામિનારાયણ ભગવાનના સ્થાને પોતે પોતાના હાથે જેમ હરિકૃષ્ણ સ્વરૂપની સ્થાપના કરી છે એમ જ શ્રીજી મહારાજે અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજની સ્થાપના કરી છે. ધર્મકુળની અંદર સ્થાપેલું આ પદ, જેના ઉપર આજે પદ ઉપર આપણા વર્તમાન ગાદીપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ આજે ગાદી ઉપર બિરાજમાન છે. મહામંત્રનો ખૂબ મોટો મહિમા છે. ગુરુ સ્થાનેથી મંત્ર આપવાનો અધિકાર માત્ર ને માત્ર વેદો બ્રાહ્મણને આપે છે. એમાં પણ આપણા ઈષ્ટદેવ સરવરિયા બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા છે. અને મહાન મોટા સંતો સદગુરુ મુક્તાન સ્વામી, મહાનુભાવાન સ્વામી, બ્રહ્માન સ્વામી, શુક મુનિ, ગુણાતીતાનંદ મુનિ વગેરેની અતિ પ્રાર્થનાથી આ પદની સ્થાપના થયેલી છે. અને આજે આપણા યશસ્વી આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ જ્યારે ગાદી પર બિરાજમાન છે ત્યારે ઘણા બધા ભક્તો આજે એમનો ગુરુમંત્રનો પણ એમના મુખથી લાભ લેશે. એ ભાગ્યશાળી ભક્તો હશે. રામનવમીના પવિત્ર દિવસે આચાર્ય મહારાજના હાથે ગુરુમંત્ર લેશે. એ બધા ભક્તોને મેં બોલાવ્યા છે. બધા એક બાજુ એક સાથે લાઈનબંધ બધા બેસી જશે. મહારાજશ્રીની લેફ્ટ હેન્ડ ઉપર ત્યાં જગ્યા છે. વલેટવાના, મેળાવના, નરસંડાના, વડતાલના, વડોદરાના જે ભક્તોને મેં બોલાવ્યા છે બધાએ લાઈનસર ત્યાં જઈ હરિભક્તો, જુવાનિયા છોકરાઓ છે બધા બેસી જશે. અને ખાસ વિશેષ આજના હરિકૃષ્ણ મહારાજના અભિષેકના યજમાનની વાત કરીશ. પરમ ભક્ત તુલસીભાઈ, એમના દીકરા પ્રકાશભાઈ, દયાળભાઈ, આ બધા હરિભક્તો અતિ ભાગશાળી હરિભક્તો છો કે તમને અહીંયા વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપના અભિષેકના દર્શન થયા. તમે ભાગશાળી છો કે આચાર્ય મહારાજના શુભ હસ્તે મહારાજનો અભિષેક થતો તો એના તમે દર્શન કર્યા. 1604થી પૂજન થયું. મહારાજના કેટલા બધા રસથી અભિષેક થયો, ચંદનથી દિવ્ય. મહારાજશ્રી જે રીતે આજે અભિષેક કરી રહ્યા હતા આપણને એમ લાગતું હતું કે સ્વયં પરબ્રહ્મ પોતે સ્વામિનારાયણ ભગવાન પોતાની મૂર્તિનો પોતે જાતે એમાં રહીને ભગવાન હરિકૃષ્ણ મહારાજનો, લક્ષ્મીનારાયણ દેવનો અભિષેક કરી રહ્યા હોય એવું દિવ્ય દર્શન હતું આજે. એટલે બધાએ ભક્તો અતિ ભાગ્યશાળી છે. ખાસ કરીને યજમાન પરિવાર, અહીંયા ઉપસ્થિત તમામ ભક્તોને પ્રાર્થના કરીશ કે જીવનમાં એકવાર વ્રત રાખવું કે મારે વડતાલનો પાટોત્સવ કરાવવો છે. જીવનમાં એકવાર વ્રત રાખવું. પોતે ધામમાં જવાના છીએ નક્કી છે તો દીકરાઓને પણ કહી જવું. એ બધું મળશે, જમીન મળશે, જાયદાદ મળશે, ઘરવાળી મળશે, છોકરા મળશે, પૈસા અઢળક મળશે, પણ પ્રગટ હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરવાનો અવસર નહીં મળે. એને અન્નકોટ ધરાવવાનો અવસર નહીં મળે. માટે સંઘરી અને એ કામ કરવું. અમારા કાશીદાસભાઈ હતા ને, એ કાયમ કહેતા, સ્વામી સમયાનો લાભ ક્યાંક મળે તો સારું, સમયાનો લાભ ક્યાંક મળે તો સારું. ભગવાન જાતે પોતે કળિયુગમાં આ પૃથ્વી ઉપર હમણાં જ 2-5 વર્ષમાં પોતે કહીને ધામમાં ગયા હોય એવા ભક્તો મને મહારાજ લેવા આવે છે. મને નવડાવો, મહારાજનો થાળ કરો અને હું ધામમાં જઉં છું એમ ઢોલ વગાડી અને અક્ષરધામમાં જાય એવા કાશીદાસભાઈ હતા. એમણે એવું કર્યું. પાછું બધાય પરિવારને કીધું દવાખાનેથી ઘેર લઈ જાઓ, મને નવડાવો, મને પવિત્ર બનાવો, મહારાજને થાળ કરો. અને એમના પરિવારે સમયાનો લાભ લીધો. બહુ ભાગશાળી છે. એક વીઘું જમીન વેચી અને સમયો કરવા એ આવ્યા છે. એ કઈ લક્ષાધિપતિ નથી. બધા તાળીઓથી વધાવો આ વાતને. 5-15 વીઘાના જમીનદાર છે, કાંઈ નથી. વીઘું જમીન 12-15 લાખ રૂપિયા વેચીને વડતાલનો સમયો કરવા આવ્યા છે. આને કહેવાય વડતાલનો સુરવીર હરિભગત. આને કહેવાય નિષ્ઠાવાન હરિભગત. ઊભા થાવ, બધા દર્શન કરે. તમારું દર્શન કરે ને તોય બધાનું પાપ ટળે. ઊભા થાવ, જો આ હરિભક્તો કેવા છે.
1 વીઘું જમીન વેચીને વડતાલનો સમયો કરાવી રહ્યા છે. એમના પ્રેરણાદાતા સંતો અમારા કલાલીના કોઠારી પવન સ્વામી, અને અમે ગયા સમયમાં વાત કરીને એ સાથે એમણે વાતને ઝીલી લીધી. ધન્ય છે આવા ભક્તોને. સ્વામિનારાયણ ભગવાનનો આપણે સમય જોયો નથી 200 વર્ષ પહેલાનો સુકાળ. અત્યારે રાકેશ પ્રસાદજી મહારાજ ગાદીએ બેઠા પછી વડતાલમાં આવો સુકાળ પ્રવર્તે છે, નજરે દેખાય છે. અહીંયા મારી વાણીને વિરામ આપીશ. છેલ્લે 2 મિનિટની ધૂન બોલાવું. સમયના અભાવે મહારાજનો ઘણો બધો મહિમા છે. વડતાલનો મહિમા કેવા 7 દિવસનું પારાયણ કરીએ ને તોય ઓછું પડે એવો વડતાલનો મહિમા છે. મહારાજને પ્રાર્થના કરીએ કે કાયમ આપણને દિવસ અને રાત આ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ હૃદયમાં વાસ કરીને રહે, એવી પ્રાર્થના ધૂન બોલાવીને કરીએ.